અમે સંતરામપુરથી નીકળીને જઈ રહ્યા છીએ ગોધરા નૈતિકના ઘરે અને ત્યાંથી જઈશું વડોદરા. તો અમે હવે મેડમને છાશ પીવાની થઈ ગઈ છે, તો છાશ લઈને આવ્યો છું. જીરા સોડા મંગાવી છે. નીકળીએ અહીંયાથી. તો ગાઈઝ અમે આવી ગયા છીએ વડોદરા અને ભાઈ ભાભી રાવ્યાએ સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું હતું, વેલકમ માટેનું ડેકોરેશન કર્યું હતું. તો આ છે રાવ્યા, મારા ભાઈ અને ભાભીની છોકરી. એને જ્યોતિને વેલકમ કાર્ડ આપ્યું, જેણે જાતે બનાવ્યું હતું, જાતે ડેકોરેટ કર્યું. હેલો ગાઈઝ, આજે અમે આવી ગયા છે તક્ષ ગેલેક્સી મોલ બરોડા, ધુરંધરની મૂવી ટિકિટ્સ બુક કરાવવા. એમાં એક અમારી રાવ્યા છે જે 8 જ વર્ષની છે, તો પૂછવા આવ્યા છે અંદર એન્ટ્રી આપશે કે નહીં. તો અમે જઈએ છીએ અંદર ટિકિટ બુક કરાવવા. તક્ષ ગેલેક્સી મોલમાં પૂછીને આવ્યા મૂવી ટિકિટ્સ. 8 વર્ષની છોકરી પણ ના પાડે છે કે એન્ટ્રી નથી. તો હવે અમે બીજે જઈએ છીએ, ત્યાં બીજે અહીંયા પરિવાર 4 રસ્તા છે. હેલો ગાઈઝ, તો તમે અહીંયા આવી ગયા છે સિનેમેરા થિયેટરમાં, અહીંયા શું કહે પરિવાર છે. 4 રસ્તા. અહીંયા પૂછવા જઈએ છે શું કહે છે, જોઈએ હવે. ફાઇનલી પરિવાર 4 રસ્તા સિનેમેરા મલ્ટીપ્લેક્સમાંથી અમને 60 ટિકિટ મળી ગઈ છે, એન્ટ્રી મળી ગઈ નાની છોકરીને 8 વર્ષની. તો આજે રાતના 9:30 પરમિશન પર પેરેન્ટ્સની પરમિશન પર. તો આજે રાતના 9:30ના શોમાં મૂવી 9:30 જઈશું અમે. ત્યારે રાહુને ડેરી મિલ્ક સિલ્ક ઓરિયોવાળી બહુ ભાવે છે, તો મને ફરમાઈશ કરી કે મને લઈ આપો. તો મેં ડેરી મિલ્ક સિલ્ક લેવા ગયો. પછી આમને પેપર બોટ પીવી હતી. મિક્સ ફ્રૂટ દાડમવાળી લાવ્યો છું, દાડમવાળી એમની ફેવરેટ છે. અને મિક્સ ફ્રૂટ ભાભી માટે લાવ્યો છું. અને રાહુને ડેરી મિલ્ક સિલ્ક લઈ આપી, ઓરિયોવાળી બહુ ભાવે છે. નહીં રાહુલ? થેન્ક યુ. ઓરિયો ખાઈ લઈએ, ડેરી મિલ્ક અને પેપર બોટ પી લઈએ. એનર્જી ડ્રિંક. તો તમને જોઈ રહ્યું છે પેપર બોટ પીવાઈ રહી છે. કેવી લાગી? નાઈસ. ફેવરેટ છે. ફેવરેટ? અનુ? ઓલવેઝ. શું ખાય છે? ચોકલેટ. એવું બહુ ભાવે છે? હા. એમ લાવ મને આપ, ખવડાવ. તો આ અમારા ભાભી છે, રોશની ભાભી. અને ખાવા બનાવવાની તૈયારી કરે છે, ખીચડી કઢી. અને પહેલા શરૂઆત થોડી ગ્રીન ટી થી ચાલુ કરી દઈએ. ગ્રીન ટી અત્યારે પીવાય છે. ભાભીએ બનાવીને આપી છે ગ્રીન ટી. હા. તો અમે બધા ટેસ્ટ કરીએ છીએ. રાહુ કેવી લાગી ગ્રીન ટી? મસ્ત. મસ્ત લાગી. જ્યોતિ એમ જ કહે. રાહુ રેડી થઈ ગઈ. રાહુ કમ્પ્લીટ. આ શું પહેર્યું તે? ટી-શર્ટ. સેટ ટી શર્ટ. કયું મૂવી જોવા જવાનું આપણે? હા ધરંધર.
ધરંધર મૂવી જોવા જવાનું છે બરાબર. તો અમે આ નીકળી ગયા છે મૂવી જોવા ધુરંધર. અમારા બિગ બ્રધર છે મોટાભાઈ ઉત્કર્ષભાઈ, છે રાવ્યા અને પાછળ ભાભી અને અમારા ધર્મપત્ની પાછળ છે. અમે અહીંયા મૂવી જોવા ધુરંધર સિનેમેરા મલ્ટીપ્લેક્સ. આ છે સિદ્ધાર્થ કુમાર, મારા ભાઈના સાળુભાઈ, ઉત્કર્ષભાઈના સાળુભાઈ. અને આ છે રિદ્ધિબેન, એમના વાઈફ, અને મારા ભાભીના બેન. હા કમ્પ્લીટ છે.